બહુ તકલીફ પડે છે અમને, પાણી નથી મળતું. દરેક ઘરના આંગણા સુધી નળ તો દેખાય છે, નળ છે? નળ છે પણ પાણી નથી આવતું આમાં. કેટલા વર્ષથી નથી એવું પાણી? 10 વર્ષ થઈ ગયા. મારું નામ દામુભાઈ ગામી, ગામનું નામ? પહાડદા. દામુભાઈ, આ પહાડદા ગામમાં જે વિવિધ સમસ્યાઓ છે તે અંગે આપ શું કહેશો? આ પહાડદા ગામ આમ જોવા જઈએ તો આઝાદીના 77 વર્ષ થઈ ગયા હોવા છતાં ગામના અંદર કોઈ વિકાસ જેવું કંઈ દેખાતો નથી. અને વિકાસમાં જે છે તે કામ થયા છે તે પણ અધૂરા છે. અને એમાં રોડ રસ્તામાં તો લગભગ હું 11-12માં તાલુકા પંચાયત સદસ્યમાં ચૂંટાયો હતો. ત્યારે મેં જે ગામ માટે માગણી કરી હતી, આખા તાલુકા પંચાયત મલંગદે વિસ્તારમાં જેટલા રસ્તા થયા હતા તે રસ્તા અત્યારે હાલમાં 15 વર્ષ જેવા થવા આવ્યા છે. પણ આ 15 વર્ષ પૂરા થયા છતાં પણ એક બી રોડ રસ્તાની રિપેરિંગ પેચ મારવામાં આવ્યું નથી. હવે જોવા જાય તો સાહેબ, કેટલા વર્ષોથી રસ્તાની આટલી બધી પ્રોબ્લેમ છે કે અમે તો છેલ્લા આ તાપી જિલ્લાના ડાંગ બોર્ડર પર રહીએ છીએ. રસ્તો તો એટલો જ ખરાબ છે કે બાઇક પર બી જવામાં તકલીફ પડે છે. 4 વ્હીલ તો જેમ તેમ કરીને નીકળે છે. 108 આવે એ બી જેમ તેમ રસ્તા પર સુધી અમારે પેશન્ટ પહોંચાડવો પડે. રસ્તાની કઈ સુવિધા બરાબર નથી. અને ડાંગ બોર્ડર છે, અમારે કોઈ બી કામ પડે તો મહારાષ્ટ્ર જવું પડે, તો મહારાષ્ટ્રમાં બી જવા માટે અમારે બહુ તકલીફ છે.